એટલે મારા ઘરે ચોરી નથી થઈ, મારે ઘરે કાલે આવ્યા હતા ઇન્કમ ટેક્સ ઓફિસર. चलो एकदम एक साथ खड़े हो जन गण मन अधिनायक जय भारत भाग्य विधाता થઈ ગયું पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा તમારા ગાય થઈ જાય. હવે ગીતમાં તો ગો તમે जन गण मन શું થઈ જાય? સાહેબ ગાય થઈ ગઈ તો ઉધી તમે ગુરુ નહીં ગઈ ને તો ઉધી તમે બંધ મત કરાવો મારી ગાય છે. मराठा અરે તું ગીત તો નેટ હોબ્યો તો पाकिस्तान चाइना एक साथ खड़े हो હો ગઈ एक साथ डाइट खड़े हो હો ગઈ सलामी दे जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तिरंगा ભારત માતા કી जय 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 हे બેહો બેહો ખુશામદી. દેવોફા તને દૂરથી સલામ એટલે અમે છે ને કેસ આલી દીધો, દૂરથી સલામ નહીં, પેલો મારો સલામ પૂરો કરો. આ મારો બધી રેડ પડી એનું કોઈ કરો વિચારો. હા ઓય તો આવો માર નોકરી તો બદલાવો ને હું કંટાળો તારી નોકરી શું બદલાવે? ખા ખા, તારો સાહેબ જ કોઈ કરવા જેમ નથી. આને લાવ્યો છે કેમ યાર? હું એટલા હારું તો કહું છું હું જો કંટાળી ગયો એટલા હારું મારી નોકરી બદલી. મને એક વાત કહો હા પોલીસ ને આર્મીમાં શિફ્ટ કરना મોટી આર્મી શિફ્ટ શું કરે? પોલીસમાં લેવાના તું લાયક નથી, અને આર્મીમાં જાય ને તો પહેલે જ દાડે પાછો આવે. કેમ કે આખી રાત હુલ કરે છે. 11 વર્ષની નોકરીમાં નહીં એક સ્ટાર નહીં એક ભીતી કોઈ નહીં સાદા કપડો નહીં હાલે. મારું કેવું તો એમ છે, આવા ને આવા માણસ હોય ને બરાબર, આખી રાત હું જોવે છે બરાબર, આને તો કપડો ના હોય, એમને ફેરવવો પડે, ખાલી ગોદડું ઉઠાડે. સરપંચ આયા આર્મી નોકરી આવી તો પેલે ચાઇના વાળા છે ને ઈ તો બોલ લઈ જતા રહી છે. હું શું કરું તમે હવે મારે આનું શું કરવાનું? ઇન્કમ ટેક્સ રેડ કરી એનું. સરપંચ હા હું કોઈનો હાથો હાથો જવાબ આવે બોલો. તમે ઈરે આયા હતા તો તમને શું બતાવ્યું હતું? કાર્ડ બાર્ડ કોઈ બતાવ્યું હતું? આમાં એવું હતું કે બીઓને ઇન્સર્ટ કરેલા હતા બરાબર, બધા મારા હતા. એક છોકરો ને એક નોટ હતું, ઓમ કરીને ધાન તાર મંગે સહી કરો, અને બધું રેમ તેમ ખોલવા માંડ્યા. અને જે હતો એ બોરો ફરી એ તો પાછું હું ભૂલી જાય ના, એ હું કરમ ભમરાડો ને તો મેં કીધું આ સાહેબ તમે ભૂલી જાય, એ મારો લઈને જાય બધું હતું. ના એ તો ભલે લઈને જાઓ ભલે હા તો પણ તને કાર્ડ દેખાડે ને હા તો ઇન્કમ ટેક્સ વાળો હોય. આ તું ઓમથી ઓમ કોઈ કર્યું તું એને છોકરો હતો મોટો છોકરો મોટો ને એક બોલ પે ફસાઈ ગયો લૂંટાઈ ગયો લૂંટાઈ ગયો. તમને કાર્ડ બતાવે ને તો જ ઘરમાં પહેરવાનું નકા નહીં. હવે એ તો બધું થઈ ગયું બરાબર, ઓલે લઈને રહેતા. હવે તમારે કરવાનું શું? તમને કેસ સેવ કરવા લાયા છે, વધારવા નહીં. તો ભાઈ ના કરે કોઈ તમને યાદ ના ફોન નંબર બીજો ફોન નંબર પોલીસ વાળા તમને ઘણે બનાવ્યા. તમારી ચાર્જ ની બધું કરીને મારા એ બધા પૈસા ને પૈસા બધું લાવો પાછો. આવી રાતનું ગોદું એના એ કરતા જે મારે ઘરથી લૂંટીને જાય ને એ બધું તમારી જિમ્મેદારી છે ને, તમે લાવો સાહેબ. સિંધે લાવો, બધું જો એટલી વાર મારો. શું લૂંટ્યું હે? જો બે મોબાઈલ છે બરાબર, પાછું ઘૂણીઓ તાહણું અને બીજું બધી ઘર વખરી લઈને જતા રહ્યા. બે મોબાઈલ આખો કોઠો ભરી. ઘોડિયાલ એટલે એ તાહણું ઘૂણીઓ હુનાનો હતો, હુનાનો બરાબર. ઓલો નહીં હુનાનો હતો, છેલ્લે 1.5 કરોડ નો છે તાહણો બે થઈ. હે સરપંચ એટલો ભેસું ન કર્યું તું ઈ તારે ચો દો ને ઘરના પૈસાનું તું બીજાના પૈસાનું તું તને કોમ કીધું એ લાય ને સરપંચે ભાઈ ગોતી લાય ને. સરપંચ ગ્રાહક ઠોચી જાય સરપંચ વાત કરીને આવું મને લાગે છે કે સરપંચ છે ને ગ્રાન્ડ નાખે ઠોચી જાય ને હુનાનો દીકરો તાળો લાવ્યો. હુનાના ભાવ આપણે 1 કિલોના 2 કરોડ છે. ઓ સાહેબ તો હું તો કઈ ખરીદી જ નહીં શકું મારે જીવન જ થાય હું ગરીબ છું, તું શું કરી દે? ગાડનો મજાક મસ્તી કરવાનો ખબર નથી પડતી. મારા ઘરે રેડ પડીને તમને મજાક મસ્તી ઉઠે પૂછે છે ને, નામ કરીને તો હું શિકાયત કરીને તમને બેન ડાયરેક્ટ ડિસમિસ કરાવીશ. બધા તમને જે કોમ આવ્યું એ કરો ને યાર. તમને મેં ફોન કર્યો કે આવીને મારે આ બધી જાંચ કરો, તમે કરતા ને ખીજી નહાયા કરો તો તેને તમને આલે સરકાર પગાર. एक्चुअली सर हमें पगार मिलता है पर हम ये जानकारी नहीं दे सकते कि वो